मिर्ची मॉर्निंग जवा देने तारी बात તું તો સાવ નક્કામો છું. તું તો ભૂલ કરે ને તો એક્સેપ્ટ ના કરે કે તે ભૂલ કરી. જ્યારે પણ મને આ વાક્ય કહેવામાં આવે ને કે તું તો ભૂલ કરે ને તો એક્સેપ્ટ ના કરે કે તે ભૂલ કરી, તો મારો જવાબ એક જ હોય છે કે ભૂલ કરીને હું સ્વીકારું છું અને માફી પણ માંગુ છું, પણ એ તમને યાદ નથી રહેતું. મેં જયારે માફી માંગી હોય એ વાત તમને યાદ નથી રહેતી. મેં એક્સેપ્ટ કર્યું હોય કે ભાઈ હા મારી ભૂલ થઈ ગઈ, એ તમને યાદ નથી રહેતું. બસ તમારી વાતની સાથે હું ડિસએગ્રી કરું એટલે હું વાંકમાં. આ ક્યાંનો ન્યાય? હવે મારી આ આર્ગ્યુમેન્ટ થાય ને એના પછીનું જે કોન્વર્ઝેશન હોય એ ડિપેન્ડ કરે છે એક જ વાત ઉપર કે સામેવાળો છોકરો છે કે છોકરી. જો પુરુષ હોય તો આગળ કોઈ ખાસ ચર્ચા ના થાય, ખરેખર વાત આમ પૂરી થઈ જાય. પણ જો સ્ત્રી હોય તો સાહેબ એવી જૂની જૂની ફાઇલો ખુલે. સ્ત્રીઓની બાબતમાં કેવું છે કે કડવી મેમરીઝ એમની હાર્ડ ડિસ્કમાં જલ્દી સ્ટોર થતી હોય છે અને જગ્યાએ બહુ રોકતી હોય. ગઈકાલે હું ડોક્ટર હંસલ બચેટનું પુસ્તક વાંચતો હતો. પુસ્તકનું નામ છે પણ હું તો તને પ્રેમ કરું છું, અને એમાં ડોક્ટર કહે છે કે ગમે એટલી સારી રીતે મનાવવામાં આવેલી ફિલ્મની પટ્ટીની જેમ ફરતા હોય. એ જૂની જૂની વાતો રીતસરનું પિક્ચર ચાલતું હોય એટલે સ્ત્રીને 5 વર્ષ જૂની, 10 વર્ષ જૂની, 15-50 વર્ષ જૂની દરેક ઝીણામાં ઝીણી વિગતો યાદ રહેતી હોય. કે યાદ છે 5 વર્ષ પહેલા તે આવું કર્યું હતું, 2 વર્ષ પહેલા તે ફલાણાની હાજરીમાં અમારી સાથે જે રીતે વાત કરી હતી, અરે ઇવન લાસ્ટ ટાઈમ તું કેવી રીતે બોલ્યો હતો. પુરુષને માત્ર ઈગો હર્ટ થયો હોય, અહમ પર ઘા થયો હોય તો વાત યાદ હોય, પણ સ્ત્રીને તો ઝીણામાં ઝીણી ડિટેલ્સ, નાનામાં નાની ડિટેલ્સ યાદ હોય. મારો પ્રશ્ન એ છે કે બધું યાદ રાખીને ફાયદો શું? સ્ત્રી હોય કે પુરુષ, એ કોઈ કડવાશ વાળી મેમરી યાદ રાખીને ફાયદો શું? એમાંથી તો ખાલી નેગેટિવિટી જનરેટ થતી હોય છે. હા, એટલે દુઃખી થવાનો શોખ હોય એને બરાબર છે, બાકી આપણે શું કરવું છે નેગેટિવ મેમરીઝની એફડી કરાવીને? એના કરતા પોઝિટિવ મેમરીના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો ને. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. 7:14 થઈ રહી છે. નવા વીકની શરૂઆત 23rd એપ્રિલ 2018 મંડે મોર્નિંગ મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.